ગયા અને અહીંયા કેમ કે એનર્જી માટે હવે મારે છે ને જો કેળા અને આ ફ્રૂટને એવું લીધું છે. હર હર મહાદેવ. કેમ છો પાર્ટી? ચાલો આજે આપણી યાત્રાનો 54 દિવસ થઈ ગયો અને તમને ખબર છે કે આપણે 4 ધામની યાત્રા કરીએ છીએ, બરાબર? તો હમણાં આપણે જો કંઈક આવી જગ્યા પર રોકાયા છે. જો ત્યાં તો વાદળો પણ નીચે આવી ગયા છે. જો કેટલી મસ્ત લોકેશન છે, જો હે ને કેટલી મસ્ત જગ્યા છે. તો કંઈ નહીં, આપણે છે ને ધર્મશાળા છે ત્યાં રોકાયેલા. બાકી અત્યારનો ટાઈમ 9 વાગી ગયા છે. તમને તો ખબર છે કે મારી તબિયત સારી નહીં, એટલે આપણે જે જગ્યા પર રોકાયેલા ને એવું તમને બતાવું. જો કંઈક આવી સીડીઓ છે, ચાલો મસ્ત ઉતરી જઈએ. અને છે ને તબિયત બહુ ખરાબ હતી એટલે એકદમ તીખું ચટપટું ખાવાનું મન થયેલું ને, એટલે અમે છે ને મેગી બનાવી છે એકદમ તીખી. તો જો અમે આવી જગ્યા પર રોકાયેલા. બાકી રીતેન જો સૂઈ રહ્યો છે અને અહીંયા જો અમે છે ને મેગી ગરમ છે જો, હે ને. તો ચાલો મસ્ત મેગી ખાઈ લઈએ. એ પણ આપણા જો સ્ટવથી બનાવેલી. તો હમણાં સ્ટવ મસ્ત બની ગઈ એટલે સ્ટવને આપણે ઓલવી દીધો. તો કંઈ નહીં, ચાલો મસ્ત. બાકી આવી જગ્યા હતી તો ચાલો મસ્ત આપણે મેગી ખાઈ લઈએ પહેલાં. ચાલો આપણી જો સાયકલ પણ પેક થઈ ગઈ મસ્ત, અને થોડી મેગી ખાધી એટલે થોડું સારું પણ લાગ્યું છે. તો કંઈ નહીં, ચાલો હવે પાછા આપણે અહીંયાથી નીકળીએ. જો આપણે આ બાજુ જવાનું છે, આ બાજુ આપણે જવાનું છે. ચાલો આપણી જો સાયકલો બસ ઉપર મૂકી દીધી છે અને આપણે છે ને બરકોટ સુધી જવાનું છે. અહીંયાથી લગભગ 40 કિલોમીટર છે. કેમ કે તમે તબિયત જોઈ શકો છો યાર, તબિયતના લીધે બધું આવું કરવું પડે છે. જો સાયકલ ઉપર મેં દીધી, આપણે આ બસમાં જવાનું છે. કંઈ નહીં, ચાલો આપણે જો સાયકલો ઉતારી દીધી અને હમણાં આપણે છીએ બરકોટમાં. બરકોટ બરાબર આપણે આવી ગયા. અને અહીંયા કેમ કે એનર્જી માટે હવે મારે છે ને જો કેળા અને આ ફ્રૂટને એવું લીધું છે. જો સફરજન એવું બધું લીધું છે એટલે આપણે થોડું તાકાત મળી જશે. એટલે કંઈ નહીં, થોડું લઈ લીધું. અને બાકી જો આ બાજુ કેળા છે ને બધા લીલા છે, એટલા બધા પાકા નહીં. જેવા આપણે ત્યાં જોઈએ ને એવા પાકા નહીં, એકદમ લીલા જ છે. જો બાકી જો આ બધું ફ્રૂટ ને એ બધું અલગ છે. કાકડી ને એ બધું જો આ પણ અલગ છે આખું, હે ને. તો કંઈ નહીં, ચાલો મસ્ત પર ફ્રૂટ. અહીંયા જો યમનોત્રી જો ને 46 કિલોમીટર દૂર છે અને ગંગોત્રી છે 186 કિલોમીટર દૂર, હે ને. બહુ હાર્ડ યાર. અહીંયાથી યમનોત્રી 46 કિલોમીટર અને ત્યાંથી પણ 5 કિલોમીટર પેદલ ચાલવાનું છે આપણે, બરાબર. બાકી જો કાંઈક આવી લોકેશન છે, એકદમ મસ્ત છે. લોકેશન તો મસ્ત છે પણ આપણે મસ્ત નથી. કંઈ નહીં, હમણાં મસ્ત ફ્રૂટ બધું ખાધું, સફરજન ને કેળા એવું બધું થોડું ખાધું મસ્ત, બરાબર. બાકી કંઈ નહીં, હવે પાછું ચાલીએ કેમ કે ઢાળ છે ને એટલે ચાલવું જ પડશે. કંઈ નહીં, ચાલે યાર મસ્ત. ચાલો અહીંયાથી જો યમનોત્રી છે 45 કિલોમીટર. યમનોત્રી જવા માટે આપણે અહીં જવાનું છે અને ગંગોત્રી જવા માટે આપણે ઉપર જવાનું છે. તો આપણે યમનોત્રી અહીંયાથી 45 કિલોમીટર, મતલબ કે આપણે અહીંયાથી જવાનું છે. પાછું પણ આપણે આ જગ્યા પર આવી અને પછી આપણે યમનોત્રી માટે જવાનું છે. તમે વિચારીએ છીએ કે અમારી સાયકલ છે ને અમે અહીંયા જ મૂકી દઈએ અને અહીંયા આપણે ગમે તે બસ કે કોઈ ગાડીથી આપણે જતા રહીએ અને પછી પાછા આપણે અહીંયા જવાનું છે આ જગ્યા પર. પછી આપણે જવાનું છે ગંગોત્રી બાજુ. તો વિચારીએ છીએ, કોઈ ભાઈને વાત કરી થઈ ગયું. તો ચાલો અમે છે ને એક ભાઈની વાત કરેલી ત્યાં, તો તે કહે છે કે હા મૂકી દઉં. તો કંઈ નહીં, આપણી સાયકલ અહીંયા પર મૂકી દઈએ મસ્ત અને પછી આપણે જઈએ. ચાલો આપણી જો સાયકલ અહીંયા પર મૂકી દીધી છે. અહીંયા પર દુકાન હતું, અમે ત્યાં મસ્ત વાત કરી તો અમને કીધું કે સારું ચાલો તમે મૂકી દો, કંઈ વાંધો નહીં. બાકી જો અહીંયા બોર્ડ પણ મારેલું છે ગંગોત્રી યમનોત્રી જવા માટે આપણે આ બાજુ જવાનું અને ગંગોત્રી જવા માટે આ બાજુ જવાનું. એટલે આપણે યમનોત્રીના દર્શન કરીને આવી પાછું પણ આપણે આ જગ્યા પર આવવાનું છે. કંઈ નહીં, ચાલો મસ્ત કોઈ ગાડી લોકલ ગાડી મળશે એ નથી કે આપણે પહોંચી જઈએ. બાકી દર્શન તો કાલે સવારે જ થશે કેમ કે હવે 5 વાગ્યા પણ આ કરે છે. અને જો યાર હજી અમે છે આજે મારે કમ્પ્લીટ કેટલા
આજે મારે કમ્પ્લીટ 4 દિવસ થઈ ગયા નાહ્યા વગર. તમે વિચાર કરો કેવી રીતે નાહવાનું યાર આટલી બધી ઠંડીમાં. એક તો શરીર પણ બરાબર નહીં. તો કંઈ નહીં, ચાલો મસ્ત આપણે જો બસ આવી ગઈ છે તો ચાલો મસ્ત બસમાં બેસી જઈએ અને આપણે જવાનું છે જાનકી ચટ્ટી તક. પછી ત્યાંથી આપણે છે ને પેદલ યાત્રા કરવાની 5 કિલોમીટરની. તો જો આપણી બસ આવી ગઈ તો ચાલો મસ્ત બેસી જઈએ અંદર. तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभो जय शिवाय शंकरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव जय महेश्वरा चंद्रमा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बांध छाल का मैं खड़ा हूं पाँव में प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में. બાકી આ ચાલો આપણે જો આવી ગયા યમનોત્રી. બરાબર, જો આખું યમનોત્રી છે અને થોડું વરસાદ પણ ચાલુ છે. કંઈ નહીં, હવે આપણે પહેલાં રોકાવાનું જોઈએ. બાકી દર્શન તો કાલે જ થવાના છે, અત્યારે તો ના થાય દર્શન, કેમ કે પાછી 6 કિલોમીટરનું પેદલ યાત્રા પણ ચાલવાનું છે. ખબર નહીં લગભગ રસ્તો કયો છે, પણ જો કંઈક આવી જગ્યા છે તો કંઈ નહીં, આપણે પહેલાં રોકાવાનું સેટ કરીએ. બરાબર, આ જ રસ્તો છે યમનોત્રી મંદિર જવા માટે. બરાબર, બાકી જો ઓહો અમે ત્યાં પેલી બસો ઊભી છે ને ત્યાંથી અમે ખાલી આટલા આવ્યા છે. कितना बोला रूम का रेंट कितना તો बोला? બી યાર બસ આપી દે. બાકી ચલો, અહીંયા પર અમને 200 રૂપિયામાં રૂમ મળી ગઈ. અહીંયા લઈને એવું લાગે છે અહીંયા ભાવ થોડો સસ્તો છે. 200 રૂપિયામાં રૂમ મળી ગઈ. જોઈએ હવે રૂમ કેવી છે. બાકી જો હવે આ ખચ્ચરોવાળા ચાલુ થઈ ગયા. શ્વાસ છે ડેમ થાય મને. કંઈ નહીં, પેલા ગોળી ખાવી છે. ઓહો, કંઈ નહીં, ચાલો જો આપણને મળી ગઈ છે રૂમ. જે આપણે રોકાવાનું છે એ જોઈએ છીએ. જો બરાબર કાંઈક આવી જગ્યા છે, અહીંયા આપણને રૂમ મળી. બરાબર, બાકી 3 બેડવાળી રૂમ મળી ગઈ. કંઈ નહીં, ચાલો મસ્ત રૂમ છે. કેવું હોય, પાણી ગરમ જેવું મળે. કંઈ ચાલો, સુવાનું તો મસ્ત જગ્યા મળી ગઈ. ચાલો મસ્ત આપણે નાહી નાખેલું. અહીંયા પર જો અહીંયા છે ને પાણી ગરમ કરવા માટે જો અહીં તાર લાગેલા છે. મતલબ આનાથી પાણી અમે ગરમ કર્યું, મસ્ત નાહી લીધું. ગરમ પાણી નાહી એટલે થોડું શરીર સારું લાગ્યું છે. બાકી જો કંઈક આવી રૂમ છે. બરાબર, તો હમણાં અમે જમવા જઈએ છીએ. અહીંયાથી નીચે જમવાનું છે. બાકી ઠંડી બહુ છે તો સ્વેટરને એવું પહેરી લીધું છે. તો કંઈ નહીં, ચાલો આપણે જમવા જઈએ પહેલાં નીચે. જો આ રહી પેલી હોટલ, આપણે જમવા આવ્યા છે. બરાબર, બાકી અહીંયા પર જમવાનું જો આવી ગયું છે અમારું જમવાનું. જો રોટલી છે, દાળ અને શાક છે, અને સાથે આવી ગઈ છે ડુંગળી પણ, અને થોડા ભાત પણ આવશે, પણ હમણાં ખબર નહીં ભાત હવે આવશે. બરાબર, કંઈ નહીં, ચાલો આપણે પહેલાં ખાવાની શરૂઆત તો કરી દઈએ. ચાલો જો આપણે અહીંયા સુવાનું છે તો મસ્ત સૂઈ જઈએ. બરાબર, બાકી આવતીકાલે આપણે માં યમુના એટલે કે આપણું 4 ધામમાંથી પહેલું ધામ યમનોત્રી આપણે કાલે દર્શન કરી દઈશું. બરાબર, બાકી અહીંયા ઠંડી બહુ વધી ગઈ જો યાર. જો વરસાદ પણ વધી ગયો જો, હા ને, વરસાદ પણ વધી ગયો. કંઈ નહીં, ચાલો મસ્ત આપણે સૂઈ જઈએ. બરાબર, બાકી તમને આજનો બ્લોગ કેવું લાગ્યો? અને બીજી વાત સાંભળો, ધ્યાનથી સાંભળજો. કેદારનાથમાં વાદળ, તમને એમ લાગતું હશે કે વાદળમાં ખાલી પાણી આવે, વાદળમાં કશું ના હોય. વાદળ ફાટ્યું, જે ઉપર પેલા વાદળા હોય ને એ વાદળ ફાટ્યું, જેનાથી એકદમથી પાણી આવી ગયું અને જેના કારણથી 70 થી 80 લોકો મતલબ લાપતા છે. એમાંથી વિચાર કરો કેટલા લોકો મરી ગયા હશે, કેટલાય ઘાયલ થતા હશે અને કેટલાય ખોવાઈ ગયા હશે. વિચાર કરો. અનન્યામાં પાછી ગાડીઓ પણ કેટલી બધી તણાઈ ગઈ છે. અમે હમણાં જોયું આજનું અપડેટ. હમણાં પેલો ચિરાગભાઈ એ બી ત્યાં ફસાઈ ગયા છે. બરાબર, બાકી હમણાં કેદારનાથ યાત્રા બંધ છે, ખબર નહીં ક્યારે ખુલશે. તો કંઈ નહીં, આપણે પણ જોઈએ. બાકી ચલો, આજની વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચલો, ટેક કેર, ગુડ નાઇટ, ટાટા, બાય બાય, હર હર મહાદેવ.